આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ પદે સંજયભાઈ પટેલના નામની જાહેરાત। ખંભાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ બન્યા જિલ્લા ભાજપ પ્રમુખ। સંજય પટેલ વર્ષોથી ભાજપના સક્રિય સભ્ય, તાલુકા સંગઠનથી લઈ ધારાસભ્ય સુધી ફરજ નિભાવી છે। નવલી ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખના નામની જાહેરાત કરાઈ। જિલ્લા પ્રમુખના નામની જાહેરાત થતાં હોદ્દેદારો અને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા। फोटो ना મંચસ્થ મહાનુભાવ અને સામે ભારતીય જનતા પાર્ટીના આજે આણંદ જિલ્લાના પ્રમુખ તરીકે ભાઈ સંજયભાઈ નિમણૂક થઈ છે એવું મારું એનું નામ પૂર્વ પ્રમુખ રાજેશભાઈ જાહેર કર્યું, દરખાસ્ત કરી એને મારો ટેકો પછી તો જાહેરાત થઈ જાય પછી ચોક્કસ ક્યારે આવી કઈ જાહેરાત થઈ હોય આવી કોઈ સંરચના થઈ હોય તો કોંગ્રેસના ઇતિહાસમાં ગળભૂતિમાં હોય કોઈ એની ગળભૂતિમાં જ આ નથી, કારણ કે બધા સત્તા માટે પેદા થયા છે, તમે સમાજ સેવા માટે પેદા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે વરણી થઈ છે તે બદલ હું ગુજરાત પ્રદેશ ભાજપનું સમગ્ર નેતૃત્વ, આણંદ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાથી શરૂ કરીને અમારા જિલ્લા પ્રમુખ ચૂંટાયેલા સૌ સદસ્યોનો હૃદયપૂર્વક ખૂબ 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 આભાર માનું છું। અને પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મારી જે પ્રમુખ તરીકે વરણી કરી તો એમને પાર્ટીએ જે મૂકેલા વિશ્વાસને હું સાર્થક કરીશ। અને આણંદ જિલ્લાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ, લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનું કામ સમગ્ર આણંદ જિલ્લાના બૂથ લેવલના કાર્યકર્તાથી શરૂ કરીને જિલ્લા કક્ષાના, પ્રદેશ કક્ષાના તમામ મહાનુભાવોએ પરિશ્રમની પરાકાષ્ઠા કરીને જે કર્યું છે એમાં ચોક્કસ અમે આગળ વધારીશું। જ્યાં હજુ સુધી પણ ભારતીય જનતા પાર્ટી નથી પહોંચી એ જગ્યાએ અમે પહોંચાડીશું। સમગ્ર આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જે ટીમ છે એક સાથે મળીને ટીમવર્ક તરીકે કામ કરીશું। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી જે સરકાર છે એના વિકાસના કામો જે છે કે છેવાડાના વ્યક્તિ સુધી સંગઠન અને ચૂંટાયેલા વ્યક્તિઓ દ્વારા પહોંચે એના માટેના તમામ પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે। જૂની જે ટીમ છે લાલસીભાઈથી શરૂ કરીને બબલભાઈ, દીપકભાઈ, મહેશભાઈ, વિપુલભાઈ, રાજુભાઈ, એ બધા જ લોકોએ પોતાના સમયકાળ દરમિયાન સર્વશ્રેષ્ઠ કામગીરી કરી। એ કામગીરીને પણ ને કારણે જ આજે સમગ્ર આણંદ જિલ્લો જે અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો એ આજે સમગ્ર આણંદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે। એમાં ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાઓનું પરિશ્રમ એની અંદર જોડાયેલો છે। એ પરિશ્રમ એમનો પણ અમે એળે ના જાય એ પ્રકારના કામો ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સમયમાં પણ કરવામાં આવશે અને આથી પણ વધારે મજબૂત ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લામાં થાય એ માટેના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે। સંજયભાઈ, લોકસભાથી લઈ નગરપાલિકા સુધી ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી લીધી, તમારો નેક્સ્ટ ટાર્ગેટ શું? અમારો નહીં પરંતુ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સ્થાપના થઈ છે જનસંઘ વખતથી ત્યારથી કે સત્તાના માધ્યમથી સેવા, હજુ પણ કોઈ છેવાડાના વ્યક્તિને આ વિકાસના મીઠા પર ન પહોંચ્યા હોય ત્યાં પહોંચે, કોઈ ખૂણામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ન પહોંચ્યું હોય એ જગ્યાએ અમારું કમળ પહોંચે અને ફક્ત વોટ પરંતુ
એ પ્રકારનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવશે. ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખોની સંરચના, અમારે ત્યાં ચૂંટણી નથી, સંરચનાની વાત છે. કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં આંતરિક લોકશાહી ઢબે કોઈ પાર્ટી ચાલતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. અમારા નેતા, સૌના વિશ્વના અને ભારતના નેતા એવા નરેન્દ્રભાઈ મોદીજીની પાર્ટી છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસ કે અન્ય પક્ષોમાં આ પ્રકારની સંરચના આપણને જોવા મળશે નહીં. બૂથથી માંડી મંડળથી જિલ્લો અને જિલ્લોથી પ્રદેશ ને પ્રદેશથી નેશનલ, આ પ્રકારે ચૂંટણીની સંરચના લોકશાહી ઢબે દરખાસ્ત મુકાય, ટેકો અપાય, કોઈને પણ બીજી દરખાસ્ત તો કરી શકે એ પ્રકારની આજે સંરચના સમગ્ર રાજ્યમાં શરૂ થઈ છે. હું મહીસાગરથી આવું છું. મહીસાગર જિલ્લા ખેડા અને આણંદ એમ ક્લસ્ટરના જવાબદારી હોવાના કારણે આજે આણંદ ખાતે પણ આ સંરચનાની કાર્યવાહી પૂરી થઈ છે. અમારા નટુજી ઠાકોર જે ચૂંટણીના અધિકારી રહ્યા છે, ભાઈ પંચાલ અધિકારી છે, સ્થાનિક પણ છે, ભાઈ રાજેશભાઈની અધ્યક્ષસ્થાને આજે આ સંરચનાથી આપણે પણ જોઈ છે કે કેટલી આંતરિક લોકશાહી ઢબે આ પ્રક્રિયા અમે કરી છે. આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ખંભાતના પૂર્વ ધારાસભ્ય જે મંડળના પણ પ્રમુખ રહી ચૂક્યા છે, પ્રદેશમાં પણ મારી સાથે અનેક જગ્યાએ જવાબદારીઓ જેમણે નિભાવી છે, એવા ભાઈ શ્રી સંજયભાઈ પટેલને આજે સર્વાનુમતે અમારી આ સંરચનામાં એમની નિમણૂક કરી છે ને માની નટુજી એમની જાહેરાત કરી છે. હું સંજયભાઈને શુભકામના આપું છું. અને ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ બીજી દરખાસ્ત કે પ્રસ્તાવ એ આણંદમાં પણ નથી આવ્યો અને મહીસાગર પણ નથી આવ્યો. અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે જે પ્રકારની વ્યવસ્થામાં પ્રદેશ નક્કી કરે પણ આંતરિક લોકશાહી ઢબે આ પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં તમામ કાર્યકર્તાઓએ સહકાર આપ્યો છે. સંજયભાઈ ભાજપનો વિચાર વધારે બળવત્તર બનાવવા માટે પૂર્વ પ્રમુખ રાજેશભાઈએ પણ ખૂબ સુંદર કામગીરી કરી છે. બધા ધારાસભ્યશ્રીઓ, પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખશ્રીઓ, પૂર્વ સંસદ સભ્યશ્રીઓ, તમામ લોકોની હાજરીમાં આજે આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ત્યારે આણંદ જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈને નવનિર્વાચિત પ્રમુખ થયા છે, ત્યારે એમને પ્રદેશ વતી ખૂબ ખૂબ શુભકામના આપું છું. તમામ વ્યવસ્થાઓ માની નરેન્દ્રભાઈ, નડ્ડાજી, અમિતભાઈ, માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, CR પાટીલજી, એ તમામ વ્યવસ્થાઓ કરીને આજે રાજ્યમાં તમામ જગ્યાઓ પર 2 દિવસમાં કાર્યવાહી પૂરી થવાની છે. આનંદની થઈ છે. પુનઃ એકવાર સૌ કાર્યકર્તાઓને અને સંજયભાઈને શુભકામનાઓ અને અભિનંદન.